गुड मॉर्निंग विद्यार्थी मित्रों, कलरव मॉडर्न स्कूल की यूट्यूब चैनल में तमारू स्वागत है। गया लेक्चर में आपणे अहींया सुधीनुं रिविजन कर्युं हतुं। हवे आपणे आ फकरो जोवानो छे, त्यांथी आपणे आपणुं रिविजन पाछुं कन्टिन्यू करवाना छे। तो जुओ शुं आप्युं छे फकरामां? ध विलेज एटले के गाम। अ साधु विथ अ लॉन्ग बियर्ड एट सेफ्रॉन कुर्ता इज सिटिंग ऑन अ प्लेटफॉर्म अंडर अ ट्री। एक साधु है जेनी लांबी दाढ़ी है, केसरी कलरनो कुर्तो पहेर्यो छे, ए वृक्षना प्लेटफॉर्म पर वृक्षना ओटले बैठो छे। हिज आईज आर क्लोज, तेनी आँखों बंध छे। सम पीपल आर वेटिंग फॉर हिम टू ओपन हिज आईज एंड ब्लेस देम। કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે કે તેઓ તેમની આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે। તેનાલીરામન એન્ટર્સ ધ સ્ટેન્ડ્સ અમોંગ ધી પીપલ। તેનાલીરામન દાખલ થાય છે અને ઊભો રહી જાય છે અમોંગ ધી પીપલ એટલે કે લોકોની વચ્ચે। તેનાલીરામન દાખલ થાય છે અને લોકોની વચ્ચે ઊભો રહી જાય છે, બરાબર। હવે પ્રશ્નો જોઈએ તો ડિસ્ક્રાઇબ ધ સાધુ એટલે કે સાધુને ડિસ્ક્રાઇબ કરો એટલે કે સાધુ કેવો દેખાય છે। તો અહીંયા આવે અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન પ્લેટફોર્મ, બરાબર। આમાંથી આપણને સાધુ કેવો દેખાય છે એટલું જ આપણે લખવાનું છે। તો ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર સેફ્રોન કુર્તા। તો સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર એટલે કે તેને પહેર્યું છે સેફ્રોન કુર્તા। સેફ્રોન કુર્તા એટલે કે કેસરી રંગનો કુર્તો પહેર્યો છે। ધ પીપલ આર વેઇટિંગ ફોર ધી સાધુ ટુ, અહીંથી ચાલુ કરવાનું, ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ, બરાબર। ધ પીપલ આર વેઇટિંગ ફોર ધી સાધુ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ। પછી આગળનું, હુ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, લોકોની વચ્ચે કોણ ઊભું રહ્યું છે? તેનાલીરામન। તો હું કાઢીને તેનાલીરામન લગાડી દે, બાકીનું બધું બેઠું। તેનાલીરામન સ્ટેન્ડ્સ અમોંગ ધી પીપલ। તેનાલીરામન સ્ટેન્ડ્સ અમોંગ ધી પીપલ, બરાબર। હવે આગળનું, ધ સાધુ હેડ અ, સાધુને શું હતું? લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી હતી, તો લોંગ બિયર્ડ એટલે એ ઓપ્શન, બરાબર। પીપલ આર વેઇટિંગ ફોર ધી સાધુ, જેવો ક્વેશ્ચનમાં આન્સર તો એ જ, તો ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ। તો જુઓ, ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ એટલે કે બી ઓપ્શન, બરાબર। આગળનો પેરેગ્રાફ જોઈએ। વિલેજર 1 એટલે કે એક ગામવાળો કહે છે સાયલેન્સ, લુક ધેર, શાંતિ રાખો, અહીંયા જુઓ। ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, મહાન સાધુ તેની દિવ્ય આંખો ખોલી રહ્યા છે। એવરીવન બોઝ ટુ ધ સાધુ, દરેક લોકો સાધુને વંદન કરે, નમન કરે, પ્રણામ કરે। વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધી સાધુ એટલે કે એક મોટો કોથળો, મોટી થેલી સાધુની પાસે રાખીને, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધી સેક ઓફ રાઈસ, આ ચોખાની ગુણ, ચોખાનો કોથળો સ્વીકારો। એડવાઇસ અને મને સલાહ આપો માય લોર્ડ કે હાઉ આઈ કેન બીકમ રીચ, હું અમીર કેવી રીતે બની શકું। તો સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ એટલે કે સાધુએ તેના આસિસ્ટન્ટને, તેના નોકરને, તેના સેવકને ઇશારો કર્યો, અ સાઇન એટલે કે ઇશારો કર્યો। તો આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, જે આસિસ્ટન્ટ હતો, જે સેવક હતો, તે કોથળો લઈ ગયો। હવે પ્રશ્ન જોઈએ, વોટ ડીડ વિલેજર 2 ગિફ્ટ ટુ ધ સાધુ, બરાબર। વિલેજર 2 શું સાધુને શું ગિફ્ટ આપે છે? તો વિલેજર 2 ગિફ્ટેડ અ સેક ઓફ રાઈસ ટુ ધી સાધુ એટલે કે વિલેજર 2 છે, બરાબર। વિલેજર 2 છે એ શું આપે છે? અ સેક ઓફ રાઈસ, બરાબર। વિલેજર 2 ગિફ્ટેડ અ સેક ઓફ રાઈસ ટુ ધી સાધુ, બરાબર। આગળ જોઈએ, આગળ શું આપ્યું છે જુઓ, વોટ ડીડ વિલેજર 2 વોન્ટ ટુ બીકમ એટલે કે વિલેજર 2 શું બનવા માંગે છે? તો વિલેજર 2 વોન્ટેડ ટુ બીકમ રીચ, રૂપિયાવાળો એટલે કે અમીર બનવા માંગે છે। ધ વિલેજર કોલ્સ ધી સાધુસ આઈઝ, બરાબર। ગામવાળાએ સાધુની આંખને શું કહ્યું? ડિવાઇન એટલે કે દિવ્ય આંખ, એમ કહીને ડિવાઇન એટલે ડી ઓપ્શન। વોટ ડઝ ધ વિલેજર ગીવ ધ સાધુ, વિલેજરે સાધુને શું કહ્યું? આપ્યું અ બેગ ઓફ રાઈસ, બરાબર, ચોખાની થેલી, અ બેગ ઓફ રાઈસ એટલે બી। ધ વિલેજર વોન્ટેડ ટુ બીકમ, ખાલી જગ્યા, શું બનવા માંગે છે? અમીર એટલે કે બીકમ રીચ એટલે એ ઓપ્શન। ધ વિલેજર કોલ્સ ધી સાધુ, ગામના લોકો સાધુને શું કહે છે? અ ગ્રેટ સંત, બરાબર, ગ્રેટ સંત મહાન સાધુ કહે છે ને।
બરાબર, એટલે આના જવાબમાં આવશે ગ્રેટ સન. ઓકે, પછી આગળ જોઈએ. સાધુ ટુ ધ વિલેજર. સાધુ વિલેજરને કહે છે, એટલે ગામના વ્યક્તિને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા પુત્ર, મારા વહાલા પુત્ર, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. હું તારી ગિફ્ટથી ખુશ થયો છું. બરાબર. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રિચ. એટલે કે હવે ચિંતા કરીશ નહીં, હું તને પાક્કો અમીર બનાવીશ, ચોક્કસ અમીર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા રાખવી પડશે. વિલેજર ટુ થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. પ્લીઝ મને કહો કે મારે શું કરવાનું છે. સાધુ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધી પૂજા. કે સાધુએ કહ્યું કે વત્સ, મારે માત્ર પૂજા માટે 2 સોનાના સિક્કા જોઈએ છે. ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. એટલે તેણે કહ્યું કે કઈ વાંધો નહીં, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. હવે એના ઉપરથી પ્રશ્ન જોઈએ. શું પ્રશ્ન પૂછ્યો છે જુઓ. વોટ વોઝ ધી સાધુસ પ્રોમિસ ટુ વિલેજર. સાધુ વિલેજરને શું પ્રોમિસ કરે છે? તો સાધુસ પ્રોમિસ ટુ મેક વિલેજર ટુ રિચ, એટલે કે અમીર બનાવવાનો પ્રોમિસ કરે છે. ઓકે, પછી વોટ ડીડ ધ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ. કે સાધુ તેને શું આપવાનું કહે છે? તો સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ 2 gold coins, એટલે કે 2 સોનાના સિક્કા આપવાનું કહે છે. બરાબર. આપણે ઉપર ફકરામાં આવી ગયું ને કે જો 2 gold coins પૂજા માટે આપશે તો થશે. બરાબર. સાધુએ કીધું હતું ને કે હવે તેને પૂજા માટે ખાલી 2 સોનાના સિક્કા જોઈએ છે. તો જવાબમાં શું આવશે? તો સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ 2 gold coins. પછી આગળ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શ્યોરલી. શ્યોરલી એટલે કે ડેફિનેટલી, ચોક્કસ. સી, ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ. તેને પોતાને શું કહ્યું? લકી. કહ્યું હતું ને, આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું, એમ કહ્યું હતું. ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ લકી, નસીબદાર કહ્યું હતું. ધ વિલેજર ગેવ, ખાલી જગ્યા ટુ ધ સાધુ શું આપ્યું? 2 gold coin આપ્યા હતા, 2 gold coins. બરાબર, એટલે બી ઓપ્શન. આગળનો ફકરો જોઈએ. જો, ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગીવ્સ ધેમ ટુ ધી સાધુ. બરાબર. વિલેજર 2 ગોલ્ડના સિક્કા આપે, 2 સોનાના સિક્કા આપે છે. બરાબર. જે ગામવાળો વ્યક્તિ છે તે સાધુને 2 સોનાના સિક્કા કાઢીને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ બધું ધ્યાનપૂર્વક જોતો હતો, જોઈ રહ્યો છે. તો સાધુ પુટ્સ ધ કોઇન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. સાધુએ તે સોનાના સિક્કા પોતાના ખિસ્સામાં નાખી દીધા અને વિલેજરને, એટલે ગામના વ્યક્તિને આશીર્વાદ આપ્યા. રામન પુટ્સ ધ ક્રાઉન સાઈડ. રામન ભીડને ધક્કો મારીને રસીસ ટુ ધ સાધુ, એટલે કે સાધુ તરફ ધસી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. તે તેના પગમાં પડી જાય છે. તો વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધી સાધુ. બરાબર. વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધી સાધુ, એટલે કે વિલેજરે સાધુને શું આપ્યું? ધ વિલેજર ગીવ 2 gold coins ટુ ધી સાધુ. વિલેજર ગીવ્સ 2 gold coins ટુ ધી સાધુ. વોટ ડઝ ધ સાધુ ડુ. સાધુ શું કરે છે? સાધુ પુટ્સ ધ કોઇન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. બરાબર. સાધુ તેના સિક્કાને ખિસ્સામાં મૂકી દે છે અને આશીર્વાદ આપે છે. એટલે એને ઇંગ્લિશમાં લખશું. The sadhu puts the coins into his pocket and bless the villager. બરાબર. પછી આગળ, રામન રસીસ ટુ ધી સાધુ, એટલે કે રામન સાધુ તરફ ધસી જાય છે એન્ડ, અને શું કરે છે? એના પગમાં પડી જાય છે, એટલે ફોલ્સ એટ હિઝ ફીટ. બરાબર. ઓપ્શન ડી. ધ વિલેજર ગીવ્સ 2 ખાલી જગ્યા કોઇન્સ ટુ ધી સાધુ. કેવા? ગોલ્ડ કોઇન, એટલે બી ઓપ્શન. બરાબર. આગળ, રામ
યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. તમે ખૂબ જ મહાન સંત છો આખી દુનિયામાં, મને આશીર્વાદ આપો. સાધુ કહ્યું, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. કે ઊભો થા બાળક, તારી સમસ્યા જણાવ. એટલે સાધુ રાવણને કહે છે કે તારી સમસ્યા જણાવ. તો રાવણે કહ્યું, માય લોર્ડ, હે મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મને મારી લાઈફમાં બધું મળી ગયું છે, મારી પાસે બધું જ છે મારા જીવનમાં. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની, ખૂબ જ રૂપિયા છે. અ હેપી ફેમિલી, સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પરંતુ એવું કંઈક કરો કે હું મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. બરાબર, આવું તેનાલી રામન કહે છે. તો આગળ જોઈએ શું પ્રશ્ન પૂછ્યા છે. વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ. એટલે કે તેનાલી રામન સાધુને શું કરવા માટે કહે છે. બરાબર, તો તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ. એ તો બેઠું જ આવશે. તેનાલી રામન ડીડનું થઈ જશે આસ્ક. બરાબર, ઈડી લાગી જશે. તો તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ, પછી અહીંથી બેઠું સમથિંગ સો ધેટ હી, આઈનું થઈ જશે હી. ને કેન, હવે ભૂતકાળનું રૂપ છે ડીડ, એટલે કેનનું થઈ જશે કુડ. ધેટ હી કુડ ગો ટુ હેવન આફ્ટર ડેથ, અથવા તો આફ્ટર હિઝ ડેથ એવું લખી શકાય. કાં તો એ કાઢી નાખો આફ્ટર ડેથ. બરાબર, જુઓ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ સમથિંગ સો ધેટ હી, કેનનું થઈ ગયું કુડ, હી કુડ ગો ટુ હેવન આફ્ટર ડેથ. પછી ઓપ્શન વાળું. બરાબર, હવે ઓપ્શન વાળું જોઈએ. રામન કોલ્સ ધી સાધુ. રામન સાધુને શું કહે છે. ગ્રેટેસ્ટ સંત. બરાબર, ગ્રેટેસ્ટ સંત એટલે કે મહાનમાં મહાન, સૌથી મહાન સંત કહે છે. એટલે કે સી ઓપ્શન. રામન વોન્ટેડ ટુ, ખાલી જગ્યા, ક્યાં જવા માંગે છે. ગો ટુ હેવન, એટલે કે સ્વર્ગમાં જવા માંગે છે. એ ઓપ્શન. બરાબર, રામન સ્વર્ગમાં જવા માંગે છે. આજ પૂરતું આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે આગળનું રિવિઝન કરીશું. ધન્યવાદ મિત્રો. આની સાથે જે હું તમને ફોટા મોકલું છું એ તમારે ઘરકામની નોટમાં લખવાના છે. ઓકે.